દર્શક મિત્રો, હવામાન વિભાગના અગત્યના સમાચાર. ગુજરાતમાં આગામી દિવસોમાં અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. તો મિત્રો, ગુજરાતમાં ગરમી વચ્ચે હવામાનમાં અચાનક બદલાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદની શક્યતા રહેલી છે. વાંચો સમગ્ર માહિતી વિગતે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની શક્યતા વધી છે, જેના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવવાની શક્યતા છે. ઉત્તર પાકિસ્તાન અને જમ્મુ વિસ્તારમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે. સાથે જ રાજસ્થાન ઉપર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ આ બદલાવ માટે જવાબદાર માનવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ 1 એપ્રિલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે ઝાપટા પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અસર થશે, જેમ કે અમરેલી, ભાવનગર અને કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. ખાસ કરીને 3 એપ્રિલે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ વધુ જોવા મળી શકે છે. મિત્રો, 4 અને 5 એપ્રિલ દરમિયાન પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. આ દરમિયાન આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ભેજનું પ્રમાણ વધશે. હાલમાં તાપમાનમાં મોટો ફેરફાર નહીં જોવા મળે, પરંતુ આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે, જેના કારણે ઉનાળાની ગરમીમાં લોકોને થોડી રાહત મળશે, જ્યારે લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે. મિત્રો, તો આ હતા હવામાન વિભાગના અગત્યના સમાચાર, અને આવા હવામાન વિભાગના અગત્યના બીજા સમાચાર જોવા માટે અમારી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. અને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવતા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દી મળી રહે. ધન્યવાદ.